મારું ચાંદખેડા હોય અને જો કે મેં એવું સાંભળ્યું છે કે અહીંયા એક બાજુ માતાજીનું સાસરું છે ને એક બાજુ માતાજીનું પિયર છે. હા, એવી કંઈક વાત છે ને. હા, એટલે એક બાજુ માતાજીનું સાસરું છે ને એક બાજુ માતાજીનું પિયર છે અને વર્ષો વર્ષથી ચાંદખેડામાં ગરબા ચાલતા આવ્યા છે અને કહેવાય છે કે ભાઈ 12 વાગે ગરબા ચાલુ કરવાના અને 7 વાગ્યા સુધી વિધાઉટ બ્રેક ગરબા ચલાવવાના. પણ આવી ભગવતી જોગમાયા બેઠી હોય તો જ આ શક્ય બની શકે. બાકી અમારા કલાકારોની કોઈ તાકાત નથી કે અમે આટલા વાગ્યા સુધી સળંગ ગરબા ગાઈ શકીએ. આવી જોગમાયા ભગવતી બેઠી હોય, માં બ્રહ્માણી બેઠી હોય તો જ આ શક્ય બની શકે. અને ક્યારેક વાગે પણ કેવું ભાડી મારી દિન દયાળી ઓ મળજે અરજી મારી, ભાડી મારી દિન દયાળી ઓ મળ તું અરજી મારી. ચાંદખેડામાં વિહાણા તારા એ મારી ચાંદખેડામાં વિહાણા તારા દુખિયા દીધા તારા